હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી પરાઠાની રેસીપી શેર કરીશ. આ પરાઠા બનાવવામાં એકદમ ઇઝી છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ એવા જ છે. એકવાર બનાવશો તો ચોક્કસ વારંવાર બનાવશો. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પરાઠા બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે 2 કપ ઝીણી સમારેલી પાલકને અત્યારે મેં ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ માટે બોઇલ કરવા મૂકી છે. 2 થી 3 મિનિટમાં જ પાલક સરસ બફાઈ જશે તો ચારણીમાં કાઢી અને ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું, જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહેશે. ત્યાર પછી મિક્સી જારમાં તેની આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો તેનો કલર એકદમ પરફેક્ટ ગ્રીન જ રહ્યો છે. લોટ બાંધવા માટે 2 કપ જેટલો ઘઉંનો લોટ ચાળીને લઈશું. તેમાંથી 2 ચમચી જેટલો લોટ હું અટામણ માટે સાઈડમાં કાઢી લઈશ. સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ઘઉં માટે 2 ચમચી તેલ એડ કરશું, જેથી પરાઠા સરસ ક્રિસ્પી બનશે. તેલનું મોણ અને મીઠાને સારી રીતે મિક્સ કરી લેવાનું અને તેમાં જે આપણે પેસ્ટ બનાવેલી છે તે ઉમેરતા જઈને લોટ બાંધીશું. લગભગ પાણીની જરૂર નહીં પડે, તેમ છતાં જરૂર પડે તો થોડું પાણી એડ કરી રોટલી કે પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે. મેં અત્યારે 3 થી 4 ચમચી જેટલું પાણી મિક્સરમાં નાખીને સરસ સાફ કરીને તે એડ કરેલું છે. વધારે પાણીની જરૂર મારે પડી નથી. લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો, સરસ ગ્રીન આવ્યો છે. તો આ રીતે સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. હવે સ્ટફિંગ માટે 200 ગ્રામ પનીરને મેં ખમણી લીધું છે અને તેમાં 2 ડુંગળી હેન્ડ ચોપરથી ચોપ કરીને અથવા ઝીણી સમારીને એડ કરવાની છે. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, થોડું મીઠું એડ કરશું, નાની ચમચી સંચર પાવડર એડ કરશું. મીઠું અને સંચરનું પ્રમાણ તમે તમારી રીતે લઈ શકો છો. અડધી ચમચી મરી પાવડર, અડધી નાની ચમચી ચાટ મસાલો, અડધી નાની ચમચી ગરમ મસાલો, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ. ઓરેગાનો તમારે એડ કરવો હોય તો અડધી ચમચી એડ કરી શકો છો. હવે સાથે જ આપણે 6 થી 7 કળી લસણ અને 2 થી 3 લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. કરી દઈશું 2 ક્યુબ ચીઝ. તો બાળકોને ભાવે તેવું સરસ સ્ટફિંગ તૈયાર થઈ રહ્યું છે. ચીઝ તમે કોઈ પણ લઈ શકો છો, મોઝરેલા પણ યુઝ કરી શકો છો. સ્ટફિંગને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડો આમચૂર પાવડર હું એડ કરી રહી છું. હવે બધું જ સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. એકદમ ચટપટા અને પાલકથી લોટ બાંધેલો છે એટલે એકદમ હેલ્ધી પરાઠા અત્યારે બનવા જઈ રહ્યા છે. તો આ રેસીપી જો તમે ક્યારેય ન બનાવી હોય તો જરૂર ટ્રાય કરજો. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. એ લોટ બાંધીને રાખેલો છે તેમાં થોડું તેલ નાખીને સરસ મસળી લઈએ અને પરાઠા તૈયાર કરીએ. હવે આપણે રેગ્યુલર પરાઠા કરતાં થોડું વધારે મોટું ગુલ્લું કરવાનું છે. પરાઠાને આપણે ટ્રાયંગલ શેપ આપવાના છીએ. તો આ રીતે સરસ મોટું ગુલ્લું તૈયાર કરીને અટામણમાં બોળીને સરસ મોટું પરાઠું તૈયાર કરી લેવાનું છે. પાલકનો જો તમે સરસ રીતે બોઇલ કરેલો હશે તો આ જ રીતે પરાઠાનો ગ્રીન કલર આવશે. પરાઠું સરસ વણાઈ ગયું છે. હવે તેમાં સ્ટફિંગને આપણે સેટ કરવાનું છે ટ્રાયંગલ શેપમાં. તમારે જે શેપનું પરાઠું બનાવવું હોય તે રીતે સ્ટફિંગને સેટ કરી દેવાનું. અત્યારે હું ટ્રાયંગલ પરાઠું બનાવી રહી છું તો સ્ટફિંગ ટ્રાયંગલ શેપમાં સરસ સેટ કરી લીધું છે. અને ફરીથી ઉપર થોડું ચીઝ આપણે ખમણી દઈએ. ઉપરથી ચીઝ તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે અંદર ચીઝ નાખેલું જ છે. અત્યારે શિયાળામાં ચીઝ અને પનીર બંને બાળકો માટે સારા જ છે, તો હું ઉપરથી પણ થોડું ચીઝ એડ કરી રહી છું. હવે આ રીતે પરાઠાને ફોલ્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો ટ્રાયંગલ શેપમાં આપણે પરાઠાને ફોલ્ડ કરીશું. તો સ્ટફિંગને સારી રીતે સેટ કરીને ફોલ્ડ કરવાનું, જેથી વણતી વખતે તૂટી નહીં જાય અને શેકતી વખતે પણ ફાટશે નહીં. એકદમ સરસ રીતે ફોલ્ડ કરી લેવાનું અને હળવા હાથે ફરીથી વણી લેવાનું છે.
અને હળવા હાથે વણીને સરસ શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો પરાઠું પરફેક્ટ બન્યું છે. રોટી ઉપર થોડું ઘી કે તેલ કે બટર તમારે જે યુઝ કરવું હોય તે મૂકીને પરાઠાને બંને સાઈડ સરસ ક્રિસ્પી શેકી લેવાના છે. તો બંને સાઈડ ઘી લગાવીને સરસ ક્રિસ્પી થાય તેવું શેકી લઈશું. પરાઠામાં તમે જો સ્ટફિંગ બરાબર ભરશો અને સરસ વણશો તો તમારા પરાઠા પણ બધા જ ફૂલશે. ગરમ પરાઠું એક પ્લેટમાં કાઢી લઈએ. એ જ રીતે બીજા પરાઠા પણ શેકી લેવાના છે. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ પરાઠું. પરાઠા લસણની ચટણી કે લીલી ચટણી અથવા તો દહીં સાથે પણ એટલા જ ટેસ્ટી એવા લાગે છે. અત્યારે મેં કેચઅપ સાથે પરાઠા સર્વ કરેલા છે. ઉપરનું એકદમ સરસ ક્રિસ્પી પડ તમે જોઈ શકો છો અને અંદરનું સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ છે. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ તમે આ પરાઠા ફટાફટ લંચ, ડિનર કે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો. લંચ બોક્સ માટે પણ આ રેસીપી પરફેક્ટ છે. ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી હેલ્ધી પરાઠાની આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.